ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। વટ સાવિત્રી વ્રતની વાર્તા કથા. પ્રાચીન સમયમાં મદ્ર નામનો એક દેશ હતો. ત્યાં અશ્વપતિ નામનો રાજા રાજ કરતો હતો અને આ રાજા બહુ જ્ઞાની હતો, ધર્માત્મા હતો, વેદ અને શાસ્ત્રનો જાણકાર હતો. આ રાજા બહુ જ્ઞાની હતો. પરમાત્માની એના ઉપર અતિ એવી મહેર કહેતા કૃપા હતી. રાજાને એમ લાગતું હતું કે પોતાના પર પરમાત્મા રૂઠેલા છે અને રૂઠેલા ન હોત તો પોતાને ત્યાં સંતાન હોત. રાત અને દિવસ રાજા અને રાણી સંતાનની ચિંતામાં અંદર સળગી રહ્યા છે. આખરે હારી અને થાકીને એમણે મા સાવિત્રીની આરાધના કરવા માંડી. રાજા સંતાન માટે મા સાવિત્રીના જાપ કરતો હતો, હોમ હવન કરતો હતો. એણે મા સાવિત્રીને પ્રસન્ન કર્યા. સાવિત્રી દેવી પ્રગટ થયા અને રાજાના મસ્તક ઉપર હાથ રાખીને કહ્યું છે કે હે રાજા, હું તારી ઉપર ઘણો પ્રસન્ન થઈ છું. તારે જે માગવું હોય તે માંગ. આમ મા સાવિત્રીએ તેને વરદાન માગવાને માટે કહ્યું. એટલે રાજાએ કહ્યું કે હે માં, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારે ત્યાં પુત્ર થાય એવું વરદાન આપો. રાજાને તો સંતાન સિવાય બીજું કાંઈ પણ જોઈતું ન હતું. રાજાની પાસે સમૃદ્ધિ હતી એટલે મા સાવિત્રી પાસે પુત્રની માગણી કરી હતી. સાચી વાત તો એ હતી કે રાજાના નસીબમાં પુત્રનું સુખ હતું જ નહીં. એટલે સાવિત્રી દેવી તેને પુત્ર ક્યાંથી લાવી આપે અને પુત્રનું વરદાન કેમ ફળીભૂત કરે કે હે રાજા, તારા નસીબમાં પુત્ર તો છે જ નહીં, પણ તે મારી આરાધના કરી છે માટે તારે ત્યાં એક પુત્રીનો જન્મ થશે. આ મારી આપેલી આ પુત્રીનું નામ તો સાવિત્રી રાખજે. રાજાને આટલું કહીને માં અંતર્ધ્યાન થઈ ગયા. દિવસો પછી એક દિવસો જવા લાગ્યા. રાણીને પૂર્ણ માસે ગર્ભ રહ્યો અને પૂરા માસે રાણીએ એક પુત્રીને એક કન્યાને જન્મ આપ્યો છે. રાજાએ પુત્રની જેમ પાલન કર્યું અને દાન પુણ્ય કર્યા. રાજ્યમાં આનંદનો દિવસ હતો. એ પુત્રી દેખાવમાં દેવકન્યા રૂપે હતી, રૂપનો અંબાર હતી. રાજાએ સાવિત્રી દેવીના કહ્યા પ્રમાણે પોતાની દીકરીનું નામ સાવિત્રી પાડ્યું. હસતી રમતી કૂદતી સાવિત્રી આમ જોતજોતામાં મોટી થઈ ગઈ. દિવસોને જતાં થોડી વાર લાગે છે. દિવસ પછી માસ પછી વર્ષ, આમ વર્ષો જતાં સાવિત્રી વિવાહ માટે યોગ્ય થઈ, પરણવાને માટે યોગ્ય લાયક થઈ. છોકરી પરણવા લાયક થાય એટલે મા બાપને એનું મન રાત ને દિવસ ચિંતામાં રહ્યા કરે છે. માતા પિતાની ચિંતા થયા કરે. સારા વરની શોધમાં જવું પડે એટલે સારા વરની શોધ કરવાની મળે. સાવિત્રી માટે કોઈ
તરફથી માગવું આવતું ન હતું અને રાજાને પણ કોઈ રાજકુમાર સાવિત્રીને લાયક જણાતો નહોતો. ત્યારે અશ્વપતિએ પોતાની દીકરી સાવિત્રીને પોતાની પાસે બોલાવીને કહી સંભળાવ્યું કે તું ઘણી ગુણવાન છે, જ્ઞાની છે અને સારા સાર સમજી શકે એવી છે, એટલે મારે તને વધારે કંઈ કહેવાનું નથી. હું તને ગમે તેના હાથમાં સોંપું એના કરતાં તું તારી જાતે જ તારે માટે યોગ્ય વર કહેતા પતિને શોધી લે તો ઘણું સારું છે. સાવિત્રીએ પોતાના પિતાની ઈચ્છા પ્રમાણે યોગ્ય પતિની પસંદગી માટે બહાર જવાની તૈયારી કરવા લાગી. તેણે પોતાની સાથે વૃદ્ધ પ્રધાનને પણ લીધા છે. જોઈતા સાધન સામગ્રી લઈ શુભ મુહૂર્ત જોઈને સાવિત્રી બહાર નીકળી ગયા. દેશ અને પરદેશ ફરતા ફરતા રાજકુમારોને જોતા જોતા તેઓ એક જંગલમાં રાજભ્રષ્ટ થયેલો એક રાજકુમાર સત્યવાન જે પોતાના અંધ માતા પિતા સાથે રહેતો હતો ત્યાં સાવિત્રી આવી છે. સાવિત્રીની સત્યવાન ઉપર નજર પડી અને એ જોતા જ એના મનમાં એ વસી ગયો. સત્યવાનને એ જ પડે તે મનથી વળી ચૂકી. તેણે સત્યવાનને પોતાના મનની વાત કહી સંભળાવી. સત્યવાને પોતાના દુઃખની વાત તેને કહી. સાવિત્રી, જો તમે મારા થાવ તો હું ભાગ્યશાળી ગણાવું, પણ તમે જાણો છો કે હું રાજપાટ વગરનો છું, રખડતો એવો રાજકુમાર છું અને આ જંગલમાં રહું છું. મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી. હું તને પ્રસન્ન રાખી શકું અને એમાં ભવિષ્યમાં તમારે પસ્તાવાનો વખત આવે ત્યારે સાવિત્રીએ સત્યવાન પ્રત્યે કહ્યું છે કે મારે તમારી પાસેથી કાંઈ જોઈતું નથી. રાજ મળ્યું છે એમ માનીશ અને તેથી જ સદાય તમને મળીને હું રાજી થઈશ. સત્યવાને સાવિત્રીને ઘણીવાર આ રીતે સમજાવી, પણ સાવિત્રીએ કરેલો એ વિચાર પોતે ફેરવી શકી નહીં. છેવટે સત્યવાને કહ્યું કે હે સાવિત્રી, આજે તમે જીત્યા અને હું હાર્યો છું. સત્યવાનના શબ્દો સાંભળી સાવિત્રીએ સત્યવાનના ચરણને સ્પર્શ કર્યો અને પછી રજા લઈને પોતાના જે દૂતો છે માણસો સાથે પોતાના દેશ તરફ ચાલવા લાગી. સાવિત્રીએ પોતાના દેશમાં આવી બધી જ વાત પોતાના પિતાને કહી સંભળાવી. રાજાએ પોતાની પુત્રીની પસંદગીને પોતાની પસંદગી માની અને એવામાં એક દિવસ નારદજી આ ભૂમંડળમાં ફરતા ફરતા ત્યાં જંગલમાં આવ્યા. અશ્વપતિ રાજાને ત્યાં તેમણે જોયા અને ત્યાં તેમના આશ્રમમાં આવ્યા છે. રાજાએ તેમની પૂજા કરી છે, આસન ઉપર બેસાડ્યા છે, કુશળ સમાચાર પૂછ્યા છે. નારદજીએ પૂછ્યું કે હે રાજા, સાવિત્રી હવે પરણવાને માટે લાયક થયેલી છે, તો હવે ક્યાં સુધી તમે આમ બેસી રહેશો? નારદજીને જવાબ આપતા રાજાએ કહ્યું છે કે હે મુનિ, સાવિત્રીએ દેશ પરદેશ બધે જ ફરી અને તેના નજરમાં કોઈ પણ યુવાન આવ્યો નહીં અને તેણે આ આશ્રમમાં જંગલમાં સત્યવાનને પસંદ કર્યો છે. રાજાના શબ્દો સાંભળી નારદજીએ માથું ધણાવ્યું. એટલે નારદજીને માથું ધણાવતા જોઈ
રાજાએ પ્રશ્ન કર્યો, હે મુનિરાજ, શું સાવિત્રીની પસંદગી યોગ્ય નથી? નારદજી કહે છે, ના ના રાજા, એમ તો એમ ન કહેવાય. દેવોએ જેમ સમુદ્ર મંથન કરી રત્નોને કાઢ્યા, એમ સાવિત્રીએ બધા જ રાજકુમારોમાંથી સારામાં સારો રાજકુમાર સત્યવાનને શોધી કાઢ્યું છે. ત્યાં તમે માથું ઢળાવ્યું. એટલે રાજાએ આ પ્રમાણે પૂછ્યું કે, હે રાજા, માથું ઢોળાવવાનું મારું કારણ એક જ છે. સાવિત્રીની પસંદગી એ અતિ ઉત્તમ છે, પણ એ રાજકુમારનું આયુષ્ય માત્ર 1 જ વર્ષ બાકી છે અને ત્યાર પછી એનું મૃત્યુ છે. એટલે નારદજી કહે છે કે, હે રાજેન્દ્ર, આ પ્રમાણે મને લાગ્યું એટલે મેં તમને કહ્યું છે. ત્યારે રાજા ચમકી ઉઠ્યા અને બોલ્યા કે, હા, રાજા, માત્ર 1 જ વર્ષનું આયુષ્ય બાકી છે. એટલે સલાહ તો એ છે કે તમારે સત્યવાનને બદલે બીજા કોઈ યુવાનને પસંદ કરવો જોઈએ. ત્યારે બેટા, રાજાએ સાવિત્રીને કહ્યું કે, બેટા, નારદજી ઠીક કહી રહ્યા છે. 1 વર્ષનું આયુષ્ય બાકી છે અને તેની સાથે પણ રહેવાથી અને પરણવાથી શું ફાયદો? ત્યારે સાવિત્રી કહે છે, હે પિતાજી, તમારું કહેવું તદ્દન સાચું છે, પણ મારી એક વાત તમે સાંભળો. જે મોઢે પાન ચાવી હોય એ મોઢે કદાપી કોયલા જવાતા નથી. એક વખત જે શબ્દ મુખમાંથી નીકળી ગયો એ પાછો મોઢામાં જઈ શકતો નથી. એક વખત છોડેલું બાણ એ પાછું ફરતું નથી. આમ હે પિતાજી, જેને મેં મારું માન્યું છે એને હું છોડી દઉં કે બીજાને પસંદ કરવાની હું કેમ વિચારી શકું? એમનું જે આયુષ્ય હોય, 1 દિવસનું શું, 1 વર્ષનું શું, 1 દિવસનું હોય તો પણ હું તેને જ વરીશ. મારે માટે તો એ તન, ધન અને મન છે. બીજા માટે એ મારે માટે ભાઈ ને બાપ છે. સાવિત્રીનો આ છેલ્લો નિર્ણય સાંભળી નારદજીએ કહ્યું, હે રાજા, જેમ મેરુ પર્વતને ચડાવી શકાતો નથી, એમ આપણે સાવિત્રીના નિર્ણયને ચડાવી શકવાના નથી. તું ખુશીથી સાવિત્રીને સત્યવાન સાથે પરણાવ. પરમાત્માને બધાયની પડી છે અને એ જ સાંભળી લેશે. એટલે આટલું કહીને નારદજી તો ત્યાંથી અંતર્ધ્યાન થયા. રાજા પોતાના સગા સંબંધીઓને લઈ જ્યાં સત્યવાનના પિતા ધ્યુમસેન રાજા રહેતા હતા ત્યાં આવ્યા અને પોતાનું નામ જણાવીને નમસ્કાર કર્યા. ધ્યુમસેને રાજા અશ્વપતિ તેમજ એમની સાથેના માણસોનો ફળ અને ફૂલથી આદર સત્કાર કર્યો છે અને કુશળ એવા સમાચાર પૂછ્યા છે. બધા જ આપ જેવાના આશીર્વાદ આનંદમાં છે. રાજા અશ્વપતિએ કહ્યું, ધ્યુમસેને કહ્યું કે આપ અહીં કેમ પધાર્યા છો અને એ મને જણાવો. અશ્વપતિ રાજા કહે છે કે, હે મહારાજ, અમારી પુત્રી સાવિત્રી આપની પુત્રવધુ થવાના કોડ સેવે છે. આપ જો રજા આપો તો એની ઈચ્છા હવે હું પૂરી કરું. રાજા, તમારી વાત સાંભળી મારે આનંદ માનવો કે શોક એ હું આમ સમજી શકતો નથી. સાવિત્રી મારી પુત્રવધુ થાય એ મારે માટે આનંદની વાત છે, પરંતુ મારા સ્વાર્થ ખાતર તમારી દીકરીને તમે કૂવામાં
નાખશો તો હું તમને કંઈ સલાહ આપી ન શકું. અને રાજપાટ વિનાના અમે છીએ. આ જંગલમાં ઝૂંપડી બાંધી અને રહીએ છીએ. કંદમૂળથી પેટ ભરીએ છીએ. અમે તો શિયાળાની તાળ, ઉનાળાની ગરમી અને વરસાદને વરસતા ગમે તેમ સહન કરીએ છીએ. આ તમારી પુત્રી સાવિત્રી, એનાથી આ બધું કેવી રીતે સહન થશે? માટે તમે જરા વિચાર કરો તો સારું. ધ્યુમસેનનું બોલું સાંભળી અશ્વપતિ રાજા કહે છે કે હે મહારાજ, આપે ગણાવ્યા તેથી અધિક દુઃખ તો જો આવી પડે તો પણ સહન કરવાની સાવિત્રી તૈયારી રાખી છે. એ દુઃખોને સુખ માની આનંદમાં રહેવાની છે. કારણ કે એ તો પોતાનું બધું જ સુખ આપના પુત્રમાં જોઈ રહી છે. માટે આપ જો મારી વિનંતી સ્વીકારી મારી પુત્રીને આપને કુળવધુ બનાવશો તો હું મારી જાતને ધન્ય અને ભાગ્યશાળી માનીશ. ધ્યુમસેન રાજા લાચાર થઈ ગયા. એણે સત્યવાન સાથે સાવિત્રીના લગ્ન માટે પોતાની અનુમતિ આપી. એટલે સત્યવાન સાવિત્રીના વિધિપૂર્વક ખૂબ જ એવા ધામધૂમથી લગ્ન થયા. રાજાએ કેટલુંય દ્રવ્ય આપ્યું. ધ્યુમસેનને પ્રણામ કરી પોતાના માણસો સાથે રાજા પોતાના દેશમાં ગયો. સત્યવાન સાથે પોતાના લગ્ન થવાથી સાવિત્રી જાણે સ્વર્ગમાં સુખ પામી ચૂકી હોય એમ આનંદમાં રહેવા લાગી છે. અને એ સુખમાં રહેતી હોવા છતાં એનાથી નારદજીના શબ્દો ભૂલાતા નથી. વારંવાર એને યાદ આવે છે. અને એ તો દિવસો ગણવા લાગી છે. આયુષ્યની અવધિ જ્યારે પૂરી થવામાં 3 જ દિવસ બાકી રહ્યા હતા ત્યારે તેણે સાવિત્રીનું વ્રત કરવાનું શરૂ કર્યું. છેલ્લા દિવસે જ્યારે સત્યવાન કુહાડો અને દોરડું લઈને જંગલમાં લાકડા કાપવાને માટે જવાને માટે તૈયાર થયો છે ત્યારે સાવિત્રીએ કહ્યું છે કે મેં તમારી પાસે આજ સુધી કાંઈ જ માગ્યું નથી, પણ આજે તમારે મારી એક વાત માનવી પડશે અને આજે તમારી પાસે કંઈક માગવાની ઈચ્છા છે. સત્યવાને કહ્યું, યોગ્ય હશે તો તમારી ઈચ્છા અને માગણી હું પૂર્ણ કરીશ. જો તમે રજા આપો તો આજે હું તમારી સાથે જંગલમાં આવું. સાવિત્રીએ કહ્યું. સત્યવાન ત્યારે કહેવા લાગ્યો કે જ્યાં સુધી માતા પિતા રજા ન આપે ત્યાં સુધી હું તમને કેવી રીતે મારી સાથે લઈ જઈ શકું? અગર જો તમે માતા પિતાની આજ્ઞા લો તો હું તમને મારી સાથે ખુશીથી જંગલમાં લઈ જઈશ. સત્યવાનની વાત સાંભળી સાવિત્રી પોતાના વૃદ્ધ સાસુ સસરા પાસે આવી અને પ્રણામ કરીને કહેવા લાગી છે કે મને આજે વન જોવાની ઘણી ઈચ્છા છે. જો આપ રજા આપો તો હું વનમાં મારા પતિની સાથે જાઉં. બેટા, ધ્યુમસેન સાવિત્રીનું કહેવું સાંભળીને કહે છે કે તને આજે 3 દિવસના ઉપવાસ છે એટલે તું ભૂખી છે, તો પારણું કરીને તારા વન જવાની ઈચ્છાને પૂર્ણ કર. ત્યારે સાવિત્રીએ કહ્યું છે કે હે પિતાજી, જ્યાં સુધી ચંદ્રોદય ન થાય ત્યાં સુધી મારાથી પારણા કેમ કરી શકાય? માટે તમે મને રજા આપો અને હું જાઉં. જો આમ જ હોય તો તું જા, મારી રજા છે. ધ્યુમસેન રાજા તેને રજા આપી છે. અને રજા મળતા જ સાવિત્રી સાસુ સસરાને પ્રણામ કરીને સત્યવાન પાસે આવી અને બધી વાત કહી.
તેઓ હસતા હસતા વાતો કરતા વનમાં ગયા છે. રસ્તે જતા સાવિત્રી ઝાડના ફૂલોના નામ પૂછતી હતી, પશુ પક્ષીઓના નામ પૂછતી હતી. થોડુંક ચાલ્યા પછી સત્યવાન ફળો લેવાને માટે ગયો. ફળો એકત્ર કરીને આવ્યો. પછી લાકડા ચીરવા લાગ્યો અને ત્યારે સાવિત્રી વડના ઝાડ નીચે બેઠી હતી. લાકડા ચીરતા સત્યવાનનું માથું દુખવા લાગ્યું, શરીરમાં કંપારી થવા લાગી. એટલે લાકડા ચીરવાનું મૂકી સાવિત્રી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે કોણ જાણે કેમ આજે આખા શરીરે મને ધ્રુજારી આવે છે, માથું પણ ખૂબ જ દુખે છે, મને ખૂબ જ બેચેની લાગે છે. સાવિત્રી સત્યવાનના શબ્દો સાંભળતા મૃત્યુ નજીક આવવાનું છે, એની ઘડીઓ ગણાઈ રહી છે એમ સમજી ગઈ છે. તેણે સત્યવાનનું માથું પોતાના ખોળામાં લીધું છે. સત્યવાનનું માથું જેવું સાવિત્રીએ પોતાના ખોળામાં લીધું કે તરત જ એક તેજસ્વી ભયંકર એવો કાળો પુરુષ તેની નજરે પડ્યો છે. સાવિત્રી તેને જોતાં જ ચમકી અને કહેવા લાગી કે તમે કોણ છો? દેવ છો કે દાનવ છો? શા માટે તમે અહીંયા આવ્યા છો? માણસ માત્રને કંપાવતો એ માણસ બોલ્યો, સાવિત્રી હું યમરાજ છું. આ તારા પતિને આવરદા કહેતા આયુષ્ય પૂરું થઈ ગયું છે, એટલે એનો જીવ લેવાને માટે હું આવ્યો છું. એટલે સાવિત્રીએ પ્રશ્ન કર્યો કે મેં તો સાંભળ્યું છે કે માણસનો જીવ લેવાને માટે દેવદૂતો આવે છે. આપના જે દેવના દૂતો આવે છે, તો આજ આપ જાતે તસદી શા માટે લીધી? ત્યારે યમરાજ હસીને કહે છે કે હે સાવિત્રી, તારી જેવી સતી સાધ્વી પાસે ધર્માત્મા સત્યવાનને દૂતો લઈ જઈ શકે એમ નથી, માટે મારે જ જાતે આવવું પડ્યું છે. આમ બોલતા યમરાજે સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડો સૂક્ષ્મ દેહને બહાર કાઢી નાખ્યો. દેહમાંથી પ્રાણ જતા સત્યવાનનો શ્વાસ ચાલતો બંધ થઈ ગયો. મુખને કાંતિ ફરી ગઈ. સત્યવાન મરણ પામ્યો. યમરાજે તો અંગૂઠા જેવડા દેહને લઈ દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યું. પતિના મરણથી દુઃખી થતી સાવિત્રી સત્યવાનનું મસ્તક સાચવીને નીચે મૂક્યું અને પછી સત્યવાનના આધારે તે યમરાજની પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈ યમરાજાએ કહ્યું, હે પુત્રી, સંબંધીઓએ મરનારની પાછળ જેટલું જવું હોય અને જેટલું જવું જોઈએ એટલું જ જવું જોઈએ, એનાથી તું આગળ આવી છે, એટલે હવે તું પાછી ફર અને સત્યવાનની મરણ ક્રિયા કર. ત્યારે સાવિત્રીએ કહ્યું, હે મહાનુભાવ, પતિના પગલે પગલે સ્ત્રીને ચાલવું જોઈએ અને એ મારો પતિ ધર્મ છે અને એ પ્રતિજ્ઞાથી હું બંધાયેલી હોવાથી તેમની પાછળ ચાલી રહી છું. આપ મારા પતિને જ્યાં લઈ જશો ત્યાં મારે આવ્યા વગર છૂટકો નથી. સ્ત્રીએ પોતાના પતિનો પરછાયો થઈને રહેવું જોઈએ એવી ધર્મની આજ્ઞા છે અને એ આજ્ઞાનું પાલન મારે કરવું જોઈએ. મહાપુરુષો ધર્મને મહાન માને છે અને સર્વ કોઈ એ ધર્મને પાળવો જોઈએ કે હે દેવ, શાસ્ત્ર જાણનારાઓ કહે છે કે 7 પગલાં સાથે ચાલવાથી મૈત્રી સંબંધ થાય છે, એટલે આપણી વચ્ચે એ રીતે મૈત્રી સંબંધ બંધાયો ગણાય. એટલે એ જ મૈત્રીના હકથી આપને આટલું મેં કહ્યું છે. આ સાંભળી યમરાજાએ કહ્યું, હે સાવિત્રી, તારા શબ્દોથી હું ઘણો પ્રસન્ન થયો છું, એટલે હું તને સત્યવાનના
જીવન સિવાય ગમે તે વરદાન માગવાને માટે કહું છું. અગર જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારા અંધશસ્ત્રાને દેખતા થાય એવું વરદાન આપો. સાવિત્રીએ યમરાજ પાસે વરદાન માગ્યું અને યમરાજે સાવિત્રીને વરદાન આપી દીધું અને કહ્યું કે હે પુત્રી, હવે તું પાછી જા. ત્યારે સાવિત્રી કહે છે, હે મહારાજ, હું પાછી કેવી રીતે જાઉં? મારા પતિથી પળ માટે પણ દૂર રહી શકતી નથી, માટે એની સાથે મારે આવવું જોઈએ. આપ જેવા સત્પુરુષના સમાગમનો જે લોભ પણ જતો કરતી નથી. મહાપુરુષો કહી ગયા છે કે માણસે હંમેશા સત્પુરુષોનો સમાગમ કરવો. એક પળ માટે પણ જો સત્પુરુષનો સમાગમ કર્યો હોય તો તે પણ લાભદાયી જ નીવડે છે. આમ સાવિત્રીએ કહ્યું ત્યારે યમરાજા કહે છે, બેટા, તારા શબ્દો સાંભળતા મને ઘણો આનંદ થાય છે. તેથી હું તને સત્યવાનના જીવન સિવાય બીજું વરદાન માગવાને માટે તને કહું છું. યમરાજાએ આમ કહ્યું એટલે સાવિત્રીએ વરદાન માગવાને માટે કહ્યું કે હે મહારાજ, હું આપની પાસે મારા સસરાનું ગયેલું જે રાજ્ય છે એ પાછું મેળવવાને માટે તમારી પાસે વરદાન માગું છું. આ પ્રમાણે યમરાજા કહે છે, તારી ઈચ્છા પ્રમાણે થશે. યમરાજાએ વરદાન આપી આગળ ચાલવા કહ્યું. ત્યારે કહ્યું છે કે હે સાવિત્રી, તું હવે તારે ઘરે જા. સાવિત્રી પણ યમરાજાની પાછળ પાછળ જવા લાગી. ત્યારે યમરાજાએ કહ્યું કે હે બેટા સાવિત્રી, હવે તું પાછી જા. તું ઘણી દૂર નીકળી ગઈ છે અને આમ મારી પાછળ પાછળ તો આવી છે. ત્યારે સાવિત્રી કહે છે, હે મહારાજ, મારાથી મારા પતિ મુખ દર્શનનો મોહ મુકાતો નથી, એટલે પાછું જવાતું નથી. કે હે મહારાજ, સત્પુરુષો કોઈનો તિરસ્કાર કરતા નથી, કોઈને દુઃખ દેતા નથી અને તેઓ પોતાની શરણે આવેલાઓને કદાપી પણ નિરાશ કરતા નથી. આ પ્રમાણે સાવિત્રીએ કહ્યું છે. એટલે યમરાજા કહે છે કે હે સાવિત્રી, સાચું છે, તારું કહેવું સાચું છે. પારકાને સુખી થાય એ જ સત્પુરુષ કહેવાય. સાવિત્રી, તારા શબ્દો મારા આત્માને આનંદ સાગરમાં ડુબાડી દે છે. હું તારી પર પ્રસન્ન થયો છું, માટે મારી પાસે સત્યવાનના જીવન વિના જે ગમે તે વરદાન એ મારી પાસે માગ. ત્યારે યમરાજાના કહેવાથી સાવિત્રી વરદાન માગવા લાગી કે મહારાજ, મારે એક પણ ભાઈ નથી, તો મારા પિતાને ત્યાં 100 પુત્રો થાય એવું વરદાન તમે મને આપો. તથાસ્તુ. યમરાજ કહે છે કે તારા કહેવા પ્રમાણે થશે અને હવે તું આગળ ડગલું ભરીશ નહીં. સાવિત્રી પણ પાછળને પાછળ જવા લાગી છે. આ જો યમરાજા કહે છે કે હે પુત્રી, તું ઘણી દૂર નીકળી ગઈ છે, હવે થાકી ગઈ હોઈશ, માટે તું પાછી ફર, તારા પતિની ક્રિયા કર. મહારાજ, મને મારા પતિ પાછળ જતા ખૂબ જ એવો દૂર કે થાક એવું લાગતું નથી. આપ જેવા સત્પુરુષનો સમાગમ ભાગ્યશાળીને જ થાય છે, કારણ કે જગતમાં કોઈના પર વિશ્વાસ મૂકી શકાય એમ હોય તો તે સત્પુરુષ આપ જ છો. સત્પુરુષો હંમેશા નિર્મળ અને પવિત્ર અને કુશળ એવા હૃદયવાળા હોય છે. હે પુત્રી, તારા શબ્દો મારા હૃદયને શાંતિ આપી રહ્યા છે અને એના બદલામાં હું તને જે કંઈ આપું તે થોડું ઘણું છે. તો મારી પાસે સત્યવાનના જીવન સિવાય બીજું પણ વરદાન માગી લે. હું તારી ઉપર ઘણો પ્રસન્ન થયો છું. યમરાજે પ્રેમ ભર્યા અવાજે કહ્યું છે. ત્યારે સાવિત્રી કહે છે, હે મહારાજ, આપે મને જે ઘણું જ આપ્યું છે, છતાં પણ જ્યારે તમે વરદાન માગવાને માટે કહી રહ્યા છો તો મને સત્યવાનથી 100 પુત્ર થાય
એવું વરદાન આપો. સાવિત્રીએ વરદાન માંગ્યું. યમરાજાએ આમ કહ્યું. યમરાજ વરદાન આપી આગળ વધ્યા છે. સાવિત્રી પણ પાછળ જવા લાગી અને પાછળ આવતી સાવિત્રીને જોઈ યમરાજ કહે છે કે હે પુત્રી, હવે તું ક્યાં સુધી પાછળ આવીશ? હવે પાછી જા. ત્યારે સાવિત્રી કહે છે, મહારાજ, આપને ચાલતા ચાલતા થોડુંક કહું છું, તે તમે સાંભળો. સત્પુરુષો કદાપી સત્ય છોડતા નથી અને સત્યના આધારે જ તેઓ જીવે છે. આમ કરીને સાવિત્રીએ યમરાજાને બાંધી લીધા છે. ત્યારે યમરાજ કહે છે, હે પુત્રી, સત્પુરુષો સત્ય છોડે તો જગતનો અંત જ આવી જાય. ખરેખર સાવિત્રી, તારા શબ્દે મારા હૃદયને તારા તરફ ખેંચી લીધા છે. માટે તારી ઈચ્છા પ્રમાણે જે કંઈ તારે માગવું હોય તે માગ. ત્યારે કહે છે, સાવિત્રી કહે છે, આપે મને સત્યવાનથી 100 પુત્ર થાય એવું વરદાન આપ્યું છે, પણ આપ તો એને આપને સાથે લઈ જઈ રહ્યા છો. ત્યારે આવું વરદાન કેવી રીતે સફળ થાય એ હું જાણતી નથી અને મને સમજાતું નથી. યમરાજ પણ સાવિત્રીના શબ્દો સાંભળી વિચારમાં પડી ગયા છે. હસીને કહેવા લાગ્યા, હે પુત્રી, હવે તું પાછી ફર. તે મને ખરેખર જીત્યો છે, તેથી હું તને સત્યવાનને પાછો આપું છું. સત્યવાન અને તું દુનિયાના 400 વર્ષ સુધી જીવન જીવશો, શુભ કર્મ કરશો. આમ કહીને યમરાજાએ સત્યવાનના અંગૂઠા જેવડો દેહને પાસમાંથી મુક્ત કર્યો છે. સાવિત્રી ઝડપથી ડગલા ભરતી વડ પાસે આવી જમીન ઉપર મૂકેલા સત્યવાનનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું અને તરત જ સત્યવાન ઊંઘમાંથી જાણે ઉઠ્યો હોય એમ ઉઠી અને ઊભો થયો. ત્યારે સાવિત્રીના મુખ પર આનંદ છવાયો. ઉઠીને બેઠા થતાં સત્યવાને પૂછ્યું કે મેં હમણાં તને અને યમરાજને વાતો કરતા જોયા હતા, એ સાચું છે? જવાબમાં સાવિત્રીએ બધી વાત કહી. સત્યવાન સાવિત્રી વનમાંથી પાછા અત્યાર સુધી નહીં આવેલા હોવાથી ધ્યુમસેન તેમને શોધવાને માટે જવાની તૈયારી કરવા લાગ્યા. એ ઝૂંપડીમાંથી નીકળ્યા. સત્યવાન આમ બોલતા સાવિત્રીની બૂમ પાડતા તે અથડાતા આગળ વધવા લાગ્યા અને એવામાં એકાએક તેને બધું દેખાવા લાગ્યું. ધૂમસેને આથી નવાઈ લાગી અને સાથે જ પોતાના પુત્રવધૂને જોયા. એ અધીરો થયો અને દોડાદોડ કરવા લાગ્યો. એવામાં સત્યવાન સાવિત્રી તેની પાસે આવી પહોંચ્યા. તેમને પ્રણામ કર્યા છે. પુત્ર અને પુત્રવધૂને જોઈ રાજા તો થોડો ગાંડો થઈ ગયો અને કહેવા લાગ્યો કે માનો ન માનો, પણ આ એક ઈશ્વરીય ચમત્કાર છે, નહીં તો હું દેખતો કેવી રીતે થાઉં. જવાબમાં સત્યવાને વનમાં બનેલી બધી જ વાત કરી. સાવિત્રી સંબંધની વાત સાંભળી રાજા ખૂબ જ આનંદમાં આવી ગયો. વારંવાર સાવિત્રીને આશીર્વાદ આપવા લાગ્યો અને આ વખતે રાજાના માણસો તેને શોધતા તેમની પાસે આવ્યા છે અને કહેવા લાગ્યા કે મહારાજ, આપના રાજ્યને પડાવી લેનારો અમાત્યએ એનો નાશ કર્યો છે. માટે આપ રાજા, તમે તમારું રાજ્ય સંભાળી લો અને અમારી પ્રજાનું રક્ષણ કરો. પૂર્વજનો બધા નગરજનોના કહેવાથી ધૂમસેન રાજા પોતાના કુટુંબ સાથે પોતાના રાજ્યમાં આવ્યો અને રાજ સિંહાસન પર બેસીને પ્રજાનો પુત્ર પ્રમાણે પાલન કરવા લાગ્યો. યમરાજના વરદાનથી સાવિત્રી 100 ભાઈની બહેન થઈ અને પોતે પણ 100 પુત્રોની માતા થઈ. આ બધા જ ના મૂળમાં મા સાવિત્રીનું વ્રત હતું. આ સાવિત્રીને જેમ માં ફળ્યા એમ આ વ્રત કરનાર
આ કથા કેનારાને કથા સાંભળનાર બધાને યમરાજ બ્રહ્મા સાવિત્રી ફરજો. જય બ્રહ્મવત સાવિત્રી. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અસ્તુ.